અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો મામલો પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ પૂર્ણ થયા છે। પરેશ ધાનાણીએ ખુશ્બુ હત્યારુના હસ્તે પારણા કર્યા તો ઉપવાસ પૂર્ણ થતા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે। અમરેલીના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું તે માટે આભાર। ઉપવાસ પૂર્ણ થયા પરંતુ દીકરીને ન્યાય ન મળ્યાનો અફસોસ છે। પીડિત દીકરી પાયલને ન્યાય આપવા સીએમને પણ અપીલ કરાઈ છે। પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે। ત્યારે આજ સળંગ 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પૂરા થયા છે। પીડિત પાયલનો ન્યાય જરૂર અધૂરો રહ્યો પણ સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવામાં સફળતા મળી એનો આનંદ છે। સળંગ 48 કલાકના ધરણા પછી સૂતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો એનો મને અફસોસ છે। સરકાર સૂતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે। પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા 17 કલાક ગોંધી રાખે, દાદા આ દીકરી તમને જાગશે। જાગજો, સંવેદનાઓને જગાડજો। ગાંધીજીના સંસ્કાર, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનનું તમે રક્ષણ કરજો। રખેને ચૂપ થઈને તો એની નુકસાની સરકારે વેઠવાની થશે એવો મને આદેશ। આવતા સોમવારે અમે સુરતથી કરવા જઈ રહ્યા છીએ। રખેને પરિણામ નહીં મળે તો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સુરતથી શરૂ કરેલી ન્યાયની લડાઈ એ સમગ્ર ગુજરાતને ધમરોળશે, ગુજરાતના લોકોને જગાડશે, ગુજરાતના લોકોને આંદોલનની અંદર જોડશે અને પરિણામ સુધી આ લડાઈ લડતા રહેશું।